મંદિર પાસે તો પહોંચી ગયા છે. હવે અહીંયા તમે ભીડ જોઈ શકો છો એકદમ, અને એક્ઝેક્ટ મંદિર અમારી સામે જ છે. જો તમે ધ્વજાનું દર્શન કરી લો. અત્યારે ગાડી રેન્ટ પર લઈ લીધી છે હું ને પ્રિયા. હવે જઈએ છે બધે. ફાઇનલી બેટ દ્વારકા પહોંચી જવાના છે. એના મેન પુલ ઉપર છે, હમણાં જઈએ છીએ. વાગ્યા છે ભરપેટ ભૂખ લાગી છે તો આવી ગયા છે ગુજરાતી થાળી ખાવા માટે, જેમાં અલગ અલગ પ્રકારના શાક છે, ભૂંગળા છે, રોટી આપી, છાશ છે, સલાડ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. બીજે બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે રાતની બસ હતી, અત્યારે દ્વારકામાં ઉતરી ગયા છે. દ્વારકામાં હોટલમાં મસ્ત રાત રોકાયા હતા. આ પ્રકારની કંઈ હોટલ હતી. તો અત્યારે વાગ્યા છે 8:30, 8:45 જેવા થયા છે. તો હવે અહીંયાથી ફટાફટ દ્વારકા મંદિર ટેમ્પલ જઈએ, ત્યાં દર્શન કરીએ. તો અત્યારથી પહેલાં નીકળવાનું છે. બોલ રહ્યા, થાક લાગે છે ભાઈ? કાલે સોમનાથમાં ઊંઘ સારી આવી. કાલે સોમનાથમાં મોબાઈલમાં જોયું તો કમસે કમ 20 કિલોમીટર ચાલી ગયા કાલે. એટલા પગ દુખવા લાગ્યા જ ને. અત્યારે થોડો રેસ્ટ મળ્યો તો સારું લાગે છે. તો ફટાફટ હવે પહેલાં દ્વારકાધીશ ટેમ્પલ જઈએ. મંદિર પાસે તો પહોંચી ગયા છે. હવે અહીંયા તમે ભીડ જોઈ શકો છો એકદમ, અને એક્ઝેક્ટ મંદિર અમારી સામે જ છે. જો તમે ધ્વજાનું દર્શન કરી લો, કેમ કે અંદર મોબાઈલ અલાઉડ નથી. જય દ્વારકાધીશ. તો આજની પબ્લિક કંઈ આ પ્રમાણે છે. અહીંયાથી કંઈ બેન્ડ બાજા વાઈઝ આવે છે. ચાલો ગાઈસ, તો અંદર મસ્ત દર્શન કરીને બહાર આવી ગયા છે. તમને પાછા દર્શન કરી લો. અહીંયા પબ્લિક ફૂલ છે. કેમ થયા દર્શન પ્રિયા? દર્શન એકવાર તો બરાબર નહીં થયા, પાછા લાઈનમાં ગયા, પાછા મસ્ત. ભાઈ દ્વારકામાં ધજા ચડતા દર્શન થઈ ગયા છે, અને સોમનાથમાં બી ધજા ચડતા દર્શન થઈ ગયા છે. બંને બાજુ કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. ધજા જોઈને કંઈ અલગ જ ફિલિંગ આવે. મસ્ત ધજાના દર્શન થઈ ગયા. બેઠા છે નાના નાના, તમે કાના લડ્ડુ ગોપાલ જો કેટલા જોરદાર છે. કેટલા મસ્ત નાના ક્યુટ છે એકદમ. લઈ જઈએ એકવાર. એકદમ મંદિરની સામે જ અહીંયા દુકાન છે, એકદમ મસ્ત નાના નાના છે. ચાલો, તો પ્રિયા અહીંયા અત્યારે કાનાના કપડાં જોઈ છે. મસ્ત મસ્ત કાના છે, પણ આપણે ઘરેથી કાનાના કપડાનું સેમ્પલ લઈને આવ્યા છે. તો એ પ્રમાણે જોઈ છે ભાઈ કયા આવી જાય મસ્ત. કયા ગઈમાં જોઈએ છે હજી? અલગ અલગ છે બહુ બધા. હા, કયું લીધું? આ 3 વસ્તુ લીધું ભાઈ કાના માટે. લેવું છે પણ પસંદ નથી આવતું. જેટલું પસંદ આવ્યું એટલું લીધું છે. અત્યારે ગાડી રેન્ટ પર લઈ લીધી છે હું ને પ્રિયા. હવે જઈએ છે બધે. ક્યાં ક્યાં? નાગેશ્વર, બેટ દ્વારકા, રૂક્ષ્મણી અને ગોપી તળાવ. તો આ એક્ટિવા લઈને જઈએ છે. ચાલો ચાલો ભાઈ. તો સવારે અમારી ઉપડી ગઈ છે એક્ટિવા લઈને. હવે પ્રિયા મસ્ત લોકેશન મારી દે. આ લોકેશન પ્રમાણે ફરવું પડશે, કે આપણે કંઈ જોયું નથી ભાઈ, એટલે લોકેશન પ્રમાણે જ ફરવું પડે બધે અહીંયા. તો પહેલાં તો પેટ્રોલ પુરાવવું પડશે ગાડીમાં. હવે ફાઇનલી નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છે. ભીડ હવે બહુ ઓછી લાગે છે અહીંયા. તો હવે અંદર જઈએ, અંદર જોઈએ અંદર કેવી ભીડ છે. હવે અંદર જઈએ છે અમે. હવે આ એક જ્યોતિર્લિંગ નાગેશ્વર એવું છે, જે પ્રિયાનું કેવું છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ એવું છે કે જ્યાં મોબાઈલ અલાઉડ છે. બાકી કોઈ જ્યોતિર્લિંગમાં મોબાઈલ અલાઉડ નથી. અમે અહીંયા સોમનાથ ગયા ત્યાં બી અલાઉડ નહીં હતા, બાકીના જ્યોતિર્લિંગમાં બી અલાઉડ નથી. તો અહીંયા કેવી છે અલાઉડ છે. તો અંદર જોઈએ, અંદર જઈએ પછી તમને બતાવો. અંદર આવી ગયા છે. મંદિરને જોતા જ એકદમ દિલ એટલો ખુશ થઈ ગયું છે ને. તમને મંદિર બતાવો, તમે જો એટલી મજા આવશે ને. જો તમે ખાલી આ મંદિર એટલું મસ્ત મંદિર ચમકે છે ને એકદમ. પબ્લિક અહીંયા થોડીક અંદર વધારે લાગે છે, બાકી મંદિર તમે ખાલી એમ જોયા જ કરો એવું ફિલિંગ આવે છે. જો ચાલો હવે અહીંયા અંદર જઈએ છે. પબ્લિક ત્યાં છે. ફાઇનલી જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. હવે તમને બી દર્શન કરાવું જ્યોતિર્લિંગના. એકદમ દિલ ખુશ થઈ જાય એવું મંદિર છે એકદમ. તમે જોઈ શકો છો એકદમ. જ્યોતિર્લિંગના મસ્ત દર્શન કરીને બહાર આવી ગયા છે. મસ્ત મહાદેવની મોટી પ્રતિમા તમને બતાવો. જો હર હર મહાદેવ. અને અહીંયા બધા ફોટોગ્રાફી કરાવે છે.
અત્યારે અમે મસ્ત જ્યોતિર્લિંગના અંદર દર્શન કરીને બહાર આવી ગયા. શું કેવું? શાંતિથી દર્શન કરો. અત્યારે વાગ્યા છે 5 અને અમે મસ્ત હોટલ આરામ કરીને હવે 5 વાગે નીકળ્યા છે બેટ દ્વારકા માટે. તો હવે અહીંયાથી ઓલમોસ્ટ દ્વારકાથી 33 કિલોમીટર બતાવે છે. તો પાછી આપણી ગાડી કાઢીને હવે જઈએ છીએ દ્વારકા. ત્યાં જઈને તમને બતાવતો. ગાઈસ ફાઇનલી બેટ દ્વારકા પહોંચી જવાના છે. એના મેન પુલ ઉપર છે, હમણાં જઈએ છીએ. જેમ અહીંયા બધા ઊભા છે, ફોટોગ્રાફી કરે વગેરે કરાવે. તો આ ફોટોગ્રાફર છે, એ બ્રિજ પર આવી ગયા છે. આ તો બધા ફોટોગ્રાફી કરાવે છે. ફાઇનલી હવે આપણે પણ ફોટોગ્રાફી કરાવીએ હમણાં. ઊભા રહીને આ જો તમે. બેટ દ્વારકાના મંદિર પાસે તો પહોંચી ગયા છે, પણ અહીંયા બી મોબાઈલ અલાઉડ નથી. તો ભાઈ આ પ્રકારનું છે. તો અહીંયા બી મોબાઈલ લોકરમાં મૂકીને અંદર જવાનું છે. તો હવે જઈએ છીએ અહીંયા અંદર, લોકરમાં મોબાઈલ મૂકી દઈએ છીએ. ગાઈસ તો શિવરાજપુર બીચ પર આવ્યા છે, પણ લોકો કહે છે બીચ બંધ છે, પણ અમે જોવા આવ્યા છે કેમ કે અમારી પાસે એક્ટિવા છે. આપણે જોવામાં શું વાંધો હોય. તો આપણે તો આવી તો ગયા છે. હવે જોઈએ અંદર જઈએ. ગાડી કેમ ચાલો આ બાજુ જવાનું છે. જઈએ છે ચાલુ. ચાલો તો શિવરાજપુર બીચ તો આવી ગયા છે. બીચ ઓપન છે, બાકી બધી રાઇડ્સ બંધ છે. બાકી પાણીના મોજા જો તમે ઉછળે છે. નાહવાની મનાય છે, પણ બધા નાહી છે અહીંયા. બાકી વ્યૂ એક નંબર છે. વેધર જો તમે. અને અહીંયા બધા નાહી બી છે અને પાણી એકદમ મસ્ત ચોખ્ખું છે. શું કેવું? ક્લીનેસ્ટ બ્રિજ કઈ છે. ચાલો આપણે થોડો પગ ડૂબડી આવીએ. ચાલો ચપ્પલ બપ્પર કાઢ નાખ્યા છે પાણીમાં. હાય ભાઈ બાકી બહુ મસ્ત ઠંડુ પાણી છે એકદમ. અને બીચ બી વ્હાઈટ રેતી વાળો છે એકદમ મસ્ત. અને ઝીણા મોજા આવે છે જો. પથ્થર પર ઉભા રેતી છે. વાહ હાય. બાકી પાણી એકદમ ચીલ છે ભાઈ, મજા આવે એવું છે. કયા પથ્થર પર? ના એટલા બધા પથ્થર પર નથી જવું ભાઈ. આગળ આ પથ્થર બરાબર છે, આની પર ઉભા રહો. આગળ વધારે ઊંચા મોજા આવે. અચ્છા લે મોટા મોજા આવ્યા. લે હજી ઊંચું કરો હજી. મેં તો ભાઈ મસ્ત ઊંચું કરી દીધું છે. તો બી મજા આવે છે. જો મોટા મોજા આવ્યો. આવ્યો નહીં પિલ્લાઈ. અહીંયા પબ્લિક બી છે. કાં છે પથ્થર? પણ ઊંચા મોજા જ આવે છે ભાઈ. પેન્ટ પલાળી જ દેશે. આવ્યો ઊંચા મોજા આવ્યા. ભાઈ એક વખત તો વિચારેલું કે નહીં આવીએ અંદર, કારણ કે ઓલરેડી 7:30 થઈ ગયા. એ ભાઈ કે 7:45 બંધ થઈ જાય. એટલે હવે મસ્ત પથ્થર પર ઊભા થઈ ગયા. હવે વાંધો નહીં ભાઈ. લે મોટું મોજું આવ્યું. નાનું છે. અહીંયા આવીને નાનું થઈ જાય. બાકી ત્યાંથી અહીંયાથી આવતા બહુ મોટું લાગે છે. ચાલો તો પહોંચી ગયા છે ભડકેશ્વર મહાદેવ મંદિર. અને એની આજુબાજુ આ છે જો એના દરિયાના મોજા. અને મહાદેવ સાક્ષાત પહેલું શિવલિંગ એનું. એની ફરતે આજુબાજુ પૂર આવી રીતના મોજા છે પાણી ફરતે. હવે ચાલો છે ત્યાં સુધી જઈએ ને આગળથી દર્શન કરીએ. તો આ છે મહાદેવનું શિવલિંગ. અને અહીંયા કોરતે દરિયાના મોજા છે કે અહીંયા સુધી આવે છે. જો હમણાં આવશે મોજા. ઊંચા મોજા આવે છે દરિયાના. એ જો દરિયાના મોજા ત્યાં સાક્ષાત અહીંયા મહાદેવ છે. તાતે મસ્ત દરિયાના મોજા. તો અત્યારે અમે છે ગોમતી ઘાટ પર બેઠે. મસ્ત બીજી વાર દર્શન કરવા સવારે જઈ આવ્યા. લાઈન બહુ બધી હતી. અત્યારે આજે પાછી 11 પણ છે, એટલે બહુ પબ્લિક હતું ફૂલ. તો બી દર્શન થઈ ગયા મસ્ત. અત્યારે મસ્ત ગોમતી ઘાટ પર બેહવા આવ્યા છે. પાણી જો અહીંયા પબ્લિક બી. અમે અહીંયા બેઠા છે શાંતિથી મસ્ત. બાકી પાણી જુઓ તમે એકદમ દૂર સુધીના મોજા જો. અહીંયા બેઠા છે અમે શાંતિથી. આજે અહીંયાનો છેલ્લો દિવસ છે, લાસ્ટ. આજે અહીંયાથી નીકળી જવાનું છે
રિટર્ન સુરત. પ્રિયા જાય પગ બોળવા માટે. પ્રિયા વાગ્યા છે, ભરપેટ ભૂખ લાગી છે તો આવી ગયા છે ગુજરાતી થાળી ખાવા માટે, જેમાં અલગ અલગ પ્રકારના શાક છે, ભૂંગળા છે, રોટી આપી, છાશ છે, સલાડ છે. હવે મસ્ત મજાનું જમી લઈએ છે. બહુ ખતરનાક ભૂખ લાગી છે પ્રિયાને બી, બહાર બહુ હેવી તડકો છે તો મસ્ત મજાનું જમી લઈએ પછી મળીએ ભાઈ. તો બેક ટુ હોમની તૈયારી ચાલુ. અહીંયા બેગ છે, અહીંયા ગૌ માતા બી છે. બસની રાહ જોઈએ છે. આ છે દ્વારકાનો હાથી ગેટ. તો અહીંયા બસ આવે છે, વેઇટ કરીએ છીએ. 3:45ની બસ છે. બેહીને બેક ટુ હોમ સુરત જઈએ છીએ. બોલો, થાકી ગયા? હે, બહુ ખતરનાક દુખી ગયા છે. ચાલો અત્યારે કઈ હોટલ પર ઊભી રાખી છે, મસ્ત ચા નાસ્તો કરીએ. મમ્મી તો સુઈ ગયેલા હતા. હોટલવાળા આવ્યા ભાઈ. જો ભાઈ જો ક્યાં કર રહી. તો અત્યારે હલકું ફુલકું વડાપાવ ને ભેલ લઈ લીધી છે. શું કેવું પ્રિયા? ખાવાની બહુ ઈચ્છા ને એટલે નોર્મલ હલકું ભેલ ને એક વડાપાવ લીધું છે. જોઈએ ભાઈ, ખીચડી કઢી ખાઈએ, કેમ કે અહીંયા ખીચડી કઢી પણ છે. જોઈએ કશે તો છે. કેમ આમાં ભેલમાં તો એમ જ હોય, હોટલ પર એવું જ મળે. સુરત જાય ને બધું સારું મળે, અહીંયા કાંઈ સારું નહીં મળે. ગુજરાત સુરતનું જમણ કાશીનું મરણ, બધે યાદ આવે સુરતનું જમવાનું. ચાલો ભાઈ ખાઈ લઈએ ફટાફટ. કઢી ખીચડી બી મંગાવી દીધી છે. આ કઢી ખીચડી આ રીતની કઈ છે. હવે આમાં ટેસ્ટ કેવો હશે એ જોઈએ, કેમ કે આપણે ભાઈ ગુજરાતીવાળા કઢી ખીચડી ખાઈએ એટલે આમ મજા આવી જવી જોઈએ. પણ હવે હોટલની કેવી આવે છે એ જોઈએ. કેમ લાગે તને? જોવા પરથી કેમ લાગે? હા, જોવા પરથી તો સારી તો લાગે છે. કઢી તો સારી લાગે છે, ખીચડીમાં મને વાંધો લાગે છે. પણ ખાઈ જોઈએ કેવી છે. શું કેવું? ખીચડી આવી ત્યારે આપણે એમ હતું કે હવે ભાઈ ખીચડી કેવી આવે કેવી આવે, પણ જેન્યુઅન રિવ્યુ આપવો જરૂરી બને છે. તો ખીચડી આવી, અમે ખાઈ બી લીધી છે થોડી, પણ ભાઈ એક નંબર ખીચડી છે. મને તો ભાઈ બી ભાઈ, તને ભાઈ કઢી ઓછી ભાઈ, મને તો ભાઈ બંને ભાઈ. એટલે આપણે વિડીયો ઉતાર્યો તો જેન્યુઅન રિવ્યુ પછી આપવો જરૂરી છે. તે રિવ્યુ આપી દીધો. ભાઈ ખીચડી સારી છે. ચલો તો ફાઇનલી સુરત પહોંચી ગયા છે. અત્યારે રિક્ષામાં બેસી ગયા છે ઘરે જવા માટે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હવે ફ્રેશ થઈને પાછા આમ ધંધે લાગી જઈએ. બેક ટુ નોર્મલ લાઈફ. તો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. અગર તમને આ બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का